ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય એ રોષનો ભોગ બન્યા છે। ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા એ રોષનો એક ભોગ બન્યા છે। સ્થાનિક લોકોએ ખરાબ રોડ રસ્તાના કારણે ધારાસભ્યને જનતાએ આડે હાથ લીધા। કાર્યક્રમ પૂરો થતાની સાથે જ સુંદરી ભવાનીથી સરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવા ગયેલા નેતાનો વિરોધ થયો છે। સ્કૂલે આવવા જવામાં બાળકોને તકલીફ પડી રહી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પ્રસિદ્ધિ મેળવતા પ્રકાશ વરમોરા સામે હાલ તો જનતાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરાને લઈને સામે આવી રહ્યા છે। ધારાસભ્ય પ્રકાશ વરમોરા એક કાર્યક્રમની અંદર જાય છે, કાર્યક્રમ પૂરો પણ થાય છે, પરંતુ જનતાના સવાલથી ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય એ રોષનો ભોગ બન્યા છે। ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરા એ રોષનો એક ભોગ બન્યા છે। સ્થાનિક લોકોએ ખરાબ રોડ રસ્તાના કારણે ધારાસભ્યને જનતાએ આડે હાથ લીધા। કાર્યક્રમ પૂરો થતાની સાથે જ સુંદરી ભવાનીથી સરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવા ગયેલા નેતાનો વિરોધ થયો છે। ખરાબ રોડની હાલતને લઈ ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે રોષ જોવા મળી રહ્યો છે। પહેલા 3 બસો આવતી હતી અને હવે ખરાબ રસ્તાના કારણે બંધ થઈ ગઈ છે। આ એક ગામના લોકો છે કે જે મોરબીથી ચોટીલા અને માટેલથી સુરેન્દ્રનગર સહિતની 3 બસો ચાલુ થઈ હતી। એ ચાલુ બસોએ છેવાડાના ગામોની મુલાકાત લઈ અને આખી આ જનતાના આક્રોશ એ હાલ જોવા મળી રહ્યો છે। કેમ કે આ ગામની અંદર પહેલા 3 બસો આવતી હતી, ખરાબ રોડ રસ્તાના કારણે બધું બંધ થઈ ગયું છે। સ્કૂલે આવવા જવામાં બાળકોને તકલીફ પડી રહી છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પ્રસિદ્ધિ મેળવતા પ્રકાશ વરમોરા સામે હાલ તો જનતાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરાથી સુંદરી ભવાની રોડના ખાતમુહૂર્ત એ કાર્યક્રમ હતો। પહેલા એ ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્ણ થવા દીધો અને ત્યારબાદ ધારાસભ્યને આડે હાથ લીધા। લોકોએ તેમને સવાલ કર્યા અને ધારાસભ્ય એ ચૂપચાપ ત્યાં ઊભા સાંભળતા રહ્યા। કેમ કે એમને ખ્યાલ છે આપણે આ વિસ્તારની મુલાકાતે ક્યારે આવ્યા છીએ, છેલ્લા કેટલા સમય બાદ આવ્યા છીએ અને છેલ્લે ક્યારે આવ્યા હતા। આ વિસ્તારના લોકોની એ રજૂઆત છે કે અહીંયા અમે અંતરિયાળ ગામોની અંદર આવી રહ્યા છીએ, એટલા માટે કોઈ મુલાકાત લેવા નથી આવતા। 3 જેટલી બસો એ ચાલુ થઈ હતી, પરંતુ ખરાબ રોડ રસ્તાના હોવાના કારણે એ બસો બંધ થઈ ગઈ છે। હવે ધારાસભ્ય એક શબ્દ બોલ્યા વગર ચૂપચાપ સાંભળતા રહ્યા અને આખી આ ઘટના એ બની અને રોષનો ભોગ જે ધારાસભ્ય બન્યા એ જુઓ આ વિડીયોની અંદર શું એ હાલત ધારાસભ્યની થઈ છે। એમ આપણે સરાનું કીધું કે મેરીમાનું મંદિર પ્રખ્યાત છે, અમારે સુંદરી ભવાની માતાજીનું મંદિર પ્રખ્યાત છે। ઘણા લોકો મુંબઈથી આવે છે, આ રોડ પછી બધું બંધ થઈ ગયું અને પહેલા આપણે અહીંયા 3 બસો હતી, મોરબી ચોટીલા અને માટિયાદ સુરેન્દ્રનગર। અત્યારે એટલી બધી દિક્કત પડે છે ને જવા માટે, હવે કોઈ વાહન ચાલતું નથી, એટલે અત્યારે આપણે રસ્તામાં મોડું તો ઘણું થઈ ગયું છે એ આપણે જાણીએ છીએ। અને હવે આ વસ્તુ ન બને એટલે અમારી બધી અપીલ છે અને જે છેલ્લા ગામડાઓ છે એમાં તમે આવી અને લોકોની જાંચ લો કે શું પરિસ્થિતિ છે, બાળકો ભણવા માટે કેવી પરિસ્થિતિ ભોગવવી પડી છે, ક્યાં સ્કૂલ જે સરામાળ સ્કૂલ છે, હાઈસ્કૂલ સુંદરી ભવાની સ્કૂલ છે, હવે અહીંયા આવવા માટે કેટલી તકલીફ પડે છે કે આપણે કઈ વસ્તુ વાહનની કોઈ સગવડ નથી, એટલે એવી થોડીક આ છેલ્લા ગામડાઓમાં તમારે થોડીક જાંચ લેવી પડે। એમ આપણે સરાનું કીધું કે મેરીમાનું મંદિર પ્રખ્યાત છે, અમારે સુંદરી ભવાની માતાજીનું મંદિર પ્રખ્યાત છે। ઘણા લોકો મુંબઈથી આવે છે, આ રોડ પછી બધું બંધ થઈ ગયું અને પહેલા આપણે અહીંયા 3 બસો હતી, મોરબી ચોટીલા અને માટિયાદ સુરેન્દ્રનગર। અત્યારે એટલી બધી દિક્કત પડે છે ને જવા માટે, હવે કોઈ વાહન ચાલતું નથી, એટલે અત્યારે આપણે રસ્તામાં મોડું તો ઘણું થઈ ગયું છે એ આપણે જાણીએ છીએ। અને હવે આ વસ્તુ ન બને એટલે અમારી બધી અપીલ છે અને જે છેલ્લા ગામડાઓ છે એમાં તમે આવી અને લોકોની જાંચ લો કે શું પરિસ્થિતિ છે, બાળકો ભણવા માટે કેવી પરિસ્થિતિ ભોગવવી પડી છે, ક્યાં સ્કૂલ જે સરામાળ સ્કૂલ છે, હાઈસ્કૂલ સુંદરી ભવાની સ્કૂલ છે, હવે અહીંયા આવવા માટે કેટલી તકલીફ પડે છે કે આપણે કઈ વસ્તુ વાહનની કોઈ સગવડ નથી, એટલે એવી થોડીક આ છેલ્લા ગામડાઓમાં તમારે થોડીક જાંચ લેવી પડે।
તો ધારાસભ્ય પ્રકાશ વરમોર એ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગયા અને દરમિયાન ગામના એક વ્યક્તિ ત્યાં આવ્યા. ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો. ધારાસભ્ય ઊભા થઈને નીકળતા હતા અને એ જ દરમિયાન એ વ્યક્તિ હાથમાં માઇક લઈ અને ધારાસભ્યની સામે આખી આ વાતની રજૂઆત કરે છે કે તમે જે રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા આવ્યા છો, હવે એ ખાતમુહૂર્ત પૂરું થયું હોય તો અમારી વાત સાંભળી લો. અને વાત આખી રજૂઆત કરતા કહ્યું કે અહીંથી બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે. અહીંયા અમારે પહેલા 3 બસો આવતી હતી, પરંતુ સરાથી સુંદરી ભવાની રોડના ખાતમુહૂર્ત બાદ ધારાસભ્યને આડે હાથ એ ગામના લોકોએ લીધા અને ગામના લોકોએ આડે હાથ લેતા એ પણ કહ્યું કે ક્યારેક તમે આ ગામની મુલાકાત લેવા માટે આવો તો તમને ખબર પડે કે આ ગામના લોકો શું વેઠી રહ્યા છે. હળવદ અને ધાંગધ્રાના એ ધારાસભ્ય પ્રકાશ વરમોરા કે જેમની હાલત એ ત્યાં એક કફોડી એવી હાલત થઈ ગઈ એમની કે ત્યાં એક શબ્દ બોલી શકે એમ ન હતા. 1-1.5 મિનિટના એ વિડીયોની અંદર એ સામે પક્ષે વ્યક્તિએ રજૂઆત કરતા રહ્યા. ધારાસભ્ય ચૂપચાપ સાંભળતા રહ્યા કેમ કે એમને ખ્યાલ હતો કે આમાં આપણો જ વાંક છે, આપણે આ ગામની મુલાકાત નહોતી લીધી એટલા માટે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ એ કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.